મારું નામ દિલીપભાઈ ભૂપેન્દ્રભાઈ પરમાર છે. એ મારા ફાધર થાય છે. અને ઘટના એ ઘટી છે કે મારો મોટો ભાઈ નોકરીથી આવી રહ્યો હતો, તો વિક્રમભાઈ ઉપર બોલો દારૂનો જે વેપારી છે એ મારા ભાઈને અપશબ્દ બોલતો હતો, ગારો બી બોલતો હતો, માં લગીન બોન લગીન. તો મારા ભાઈએ મને અહીં કીધું, હું જ્યારે ખેતરમાં કામ કરવા ગયો હતો, ખાતર ભરતો હતો, તો હું મારા પપ્પા અને મારા ભાઈ નિલેશ, તો અમે ગયા, અમે સમજાવતા હતા. તો એ ભાઈ એવું કહેતા હતા કે તમારે 10 દિવસમાં ઉઠાવી લઈશ ને એવું બધું કહેતા હતા. તો અમે માનીએ જ નહીં કે આ શું કરશે એમ. તો અમે પછી સમજાવીને ઘર બની જતા હતા એમ. એટલામાં એનો ભાઈ આવ્યો, વિક્રમભાઈનો ભાઈ આવ્યો, પત્રકાર છે હિતેશભાઈ પત્રકાર. એ આવ્યો, એ મારા ભાઈને અપશબ્દ બોલી ગયો. અને જૂની અદાઓ એ છે કે જ્યારે મારા ભાઈ પહેલાં નોકરી હતો અને તે ઘડીએ આ વિક્રમભાઈએ મારા ભાઈનું નામ લખાવી દીધેલું કે આ મારે પથ્થર મારો થયેલો ને અંતે. તો અત્યારે એવું કહેતો હતો કે મને પૈસા આપો ને આમ તેમ, ને તમારા લીધે મારા કેસ થયા છે ને એવું બધું પણ બહુ બોલ્યું. તો અમે કીધું કે તો આ જૂની અદાલત અમારા પર શું દુશ્મની છે એમ તેમ. તો એવી રીતે જ અમને થયું. અને એનો ભાઈ આવ્યો, પછી એવો ઘરમાં ગયો, ઘરમાંથી ધારી લઈને આવ્યો. અને એના પપ્પા એવું કહેતા કે ઝઘડો ના કરે. અને નવનીતભાઈએ પહેલાં દંડો માર્યો મારા ભાઈને, નિલેશભાઈ ભૂપેન્દ્રભાઈ. પછી હું ગયો એટલે આમ વિક્રમભાઈ ધારી લઈને મારવા આવતા. તો પહેલાં તો મારા ભાઈને આંખ ઉપર મારી જ દીધી સાહેબ. તેને સિવિલ હોસ્પિટલમાં છે અત્યારે હાલ. તો મેં એની જોડે ધારી લઈ લીધું અને એમના ધારે મારા બચાવ માટે એમના પર પાછલો હિસ્સો આવે જે લાકડાનો, એ એમના પર એ કર્યું છે એમ. અને હાલ અત્યારે મારા પપ્પાની કન્ડિશન એવી છે કે મારા પપ્પાને અહીં બોલાતું નથી. એ સિરિયસ કેસ લાગે છે મને, કારણ કે કશું બી બોલાતું નહીં. અંતર અમે સિવિલ હોસ્પિટલમાં એવું કીધું કે તમે બીજે લઈ જાઓ, તો અમે પ્રાઇવેટ. મારા પપ્પાના પર હુમલો કરનારો હિતેશભાઈ પત્રકાર, વિક્રમભાઈ નવનીતભાઈ, બે ભાઈઓ છે. અને પહેલો હિતેશભાઈ પત્રકાર છે અને બીજો છે એ દારૂ પીવે જ છે. અને એ અત્યારે બી હાલ પીધેલો જ છે. અત્યારે બી રિપોર્ટ કરાવશે ને તો એ પીધેલો જ નીકળશે. અને જેનાથી હુમલો કર્યો એ બી મેં જમાદાર સાહેબને આપ્યા છે હથિયારો એમના.